Question number 36. The following data are equal to the daily absence of worker in a factory during a 30 days. Prepare an appropriate frequency distribution and hence obtain the less than type of cumulative frequency distribution. પહેલા થી ટેબલ બનાવી રાખ્યા છે જેથી વિડિયો મોટો નહીં બને એટલા માટે ટાઈમ મારો રિક્વેસ્ટ નહીં થાય. લોવેસ્ટ વેલ્યુ ફાઇન્ડ કરો પહેલા સમમાં 36. લોવેસ્ટ વેલ્યુ છે 0, હાઈએસ્ટ છે 6. તો ખાલી 6-7 નંબર જ છે. રેન્જ બહુ નાની આવે છે, રાઈટ? રેન્જ વધારે આવતી હોય 15-20 કરતા વધારે તો પછી એને ક્લાસમાં કન્વર્ટ કરવું પડે, તો કન્ટિન્યુઅસ બનાવવું પડે. આમાં ડિસ્ક્રીટ બનાવવું પડે એટલે રેન્જ બહુ નાની આવે છે. 6 - 0 એટલે 6 મેક્સિમમ વેલ્યુ માઈનસ મિનિમમ વેલ્યુ. 0 to 6 નંબર લખી રાખ્યા છે. નંબર ઓફ ઓપ્શન પ્રકાર આપણે ખાલી ટેલીમાં કરવાનું છે. ફટાફટ ટેલીમાં કરી દઈએ. 0 1 4 5 4 0 0 4 0 0. Next 2 3 4 2 3 4. Next 1 2 6 4 0 1 2 6 4 0. First page solve. 3 2 3 2 1 1 3 2 3 2 1 1. Next 0 2 0 2. Next 1 1 3 1 1 1 3 5 1 3 5 1 અને 3. Total 5 7 5 6. Total 4 2 1. 5 plus 7 12, 12 plus 5 17, 17 plus 6 23, 23 plus 4 27 plus 2 29 plus 1 30. રાઈટ? ટેલી માં થઈ ગયું છે. સમમાં જો પણ બીજું કંઈ ફાઇન્ડ કરવાનું કીધેલું છે. obtain less than type of cumulative frequency distribution, number of absent workers or less than that. less than ની તમે નંબરો લખી નાખ્યા છે. ટોટલ ઉપરથી મારવાનું cumulative ની અંદર 5 plus 7 5 plus 7 12 plus 5 17 plus 6 23 plus 4 27 plus 2 29 plus 1 30. Get it out? આવો સમ આવશે તો 2 કે 3 માર્ક્સ ની અંદર આવશે, 3 માર્ક્સ ની અંદર. બરાબર? જો એવો સમ કરાવું છું. હવે બધું આવવાનું છે. ટેલીમાં આવવાનું છે. લેસ ધેન આવવાનું, મોર ધેન અને ક્યારેક એમાં ક્વેશ્ચનો પણ પૂછેલા હોય તેના આન્સર પણ તમારે આપવાના. બરાબર? આવા સમ તમને આપેલા છે અપ ટુ 44 સુધી. સમ નંબર 36 કમ્પ્લીટ થઈ ગયો. સમ નંબર 37. The data regarding the number of mobile phone produced during the last 60 days by a mobile manufacturing company is given below. Distributed into 10 class. First of all, find out lowest value, minimum value 103 and maximum 1075. And find the range. Find out the range. Highest minus lowest. Highest 1075 minus lowest 103. Difference 972. Range is equal to. આની ઉપરથી તમારે ક્લાસ લેન્થ ફાઇન્ડ કરવાની છે. ક્લાસ લેન્થ range divided by number of class. range 972 divided by 10 class કરવાના છે તો 97.2 આવે છે તમારી ક્લાસ. તો આપણે approximate 100 નો ગેપ લઈ લઈએ. રાઈટ? સમ બે રીતે બને ઇન્ક્લુઝિવ અને એક્સક્લુઝિવ. ઇન્ક્લુઝિવ બનાવવું હોય તો તમારે
એ નંબર નીચે રિપીટ નથી કરવાનો એ જે અપર બાઉન્ડરી પોઈન્ટ આવે એ તમારે નીચે લોઅર બાઉન્ડરી પોઈન્ટ નથી લેવાનો એકનો ગેપ રાખવાનો છે ને એક્સક્લુઝિવ બનાવો તો સેમ રાખવાનો ફોર એક્ઝામ્પલ આપણે ISA 103 એટલે 0 to 100 નો લેવાનો કોઈ મતલબ નથી એમાં કોઈ ટેલીમાં આવવાની નથી બરાબર ડાયરેક્ટ 100 થી સ્ટાર્ટ કરીએ 100 to 200 200 to 300 300 to 400 એને એક્સક્લુઝિવ કહેવાય હું બનાવું છું ઇન્ક્લુઝિવ મેં પહેલા લખી નાખ્યું છે ઇન્ક્લુઝિવ એટલે તો સ્ટાર્ટ કરું છું 100 થી 0 to 100 થી આવવાની નથી ફ્રીક્વન્સી કારણ કે લોએસ્ટ 103 છે 100 to 199 હું આવું રહું છું બરાબર 100 નો ગેપ છે કારણ કે 101 to 199 માં 99 આવે અને મેં 100 પણ એમાં લીધું છે નેક્સ્ટ 200 to 299 300 to 399 400 to 499 500 to 599 600 to 699 700 to 799 800 to 899 900 to 999 1000 to 1099 મેક્સિમમ નંબર પણ આમાં કવર થઈ જશે મિનિમમ પણ આની અંદર આવી જવાનું બરાબર ફટાફટ ટેલીમાં કરી દઈએ પછી લેસ ધેન મોર ધેન આ સમમાં બનાવવાનું છે પહેલો નંબર છે ઊભી લાઈન લખજો એટલે જલ્દી એક એક લાઈન કમ્પ્લીટ થતી જાય 699 આની અંદર આવશે નેક્સ્ટ 749 749 103 390 3 વાળી લાઈનમાં આવશે 752 1025 first line complete second line 380 595 785 399 389 825 third line 625 1029 286 530 1075 783 next 653 6 वाले लाइन में 500 1060 540 701 225 चार लाइन अपने की कंप्लीट की गई है फिफ्थ लाइन 452 499 760 695 875 603 ચાલો હવે આવું આવે ને મને શોર્ટકટ લાગી એવી જગ્યાએ આમાં તો 1 થી સ્ટાર્ટ થાય છે 100 થી 199 1 ની સિરીઝ વાળા બધા નંબર આવે છે આમાં 2 ની સિરીઝ વાળા આવે છે 3 ની સિરીઝ ફર્સ્ટ ડિજિટ જો તમારે ફર્સ્ટ ડિજિટ જોઈને ફટાફટ ડિસિઝન લઈ લેવાનું તમારે 5 લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે લાઈન નંબર વર્ટિકલ લાઈન નંબર 6 કરું છું કોલમ નંબર 6 તો ફર્સ્ટ ડિજિટ જ દઉં છું ખાલી 743 પહેલા ત્રણ નંબર 743 7 4 वाले 3 वाले 743 नेक्स्ट 955 955 तो आ રીતે આપણી 6 લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે પછી સ્પીડ પૂરા છે તમારી નેક્સ્ટ 356 3 5
6 8 3 5 8 3 5 9 6 7 9 6 7 9 6 7 5 2 6 5 2 6 third line complete થઈ ગઈ લાસ્ટ સેકન્ડ કોલમ 4 4 8 હું ફર્સ્ટ ડિજિટ જ લઉં છું ખાલી અને એની પછી રિઝલ્ટ નું શું છે આવશે 4 4 8 4 4 8 7 1 3 7 1 3 last line 9 5 2 9 5 2 4 3 4 4 3 and 4 right હવે આપણે ટોટલ મારવાના છે આ બધાને ટોટલ મારી દઈએ 2 4 5 plus 4 I 2 I 5 I 3 I 4 4 3 4 કમ્પ્લીટ થઈ ગયું છે આપણું ટોટલ મારવાનું છે કેલ્ક્યુલેટરમાં ટોટલ મારી દો ફટાફટ 2 plus 4 plus 9 plus 7 plus 10 plus 8 plus 9 plus 4 plus 3 plus 4 total આવે છે 60 એની ડાઉટ આ ટેલીમાં કમ્પ્લીટ થઈ ગયું છે ટેલીમાં ના આવો સમ આવશે તો 5 માર્ક્સ માં આવશે ટેલીમાં પ્લસ લેસ ધેન અને મોર ધેન બરાબર કોઈ સ્કૂલમાં 3 માર્ક માં પૂછે ત્રણે ટેબલનો એક એક માર્ક્સ હોય નેક્સ્ટ સમમાં લેસ ધેન અને મોર ધેન માં કન્વર્ટ કરવાનું કીધું છે લેસ ધેન ક્લાસ વાળા સમમાં ત્યાં ધ્યાન રાખજો લેસ ધેન મોર ધેન ના આવે ત્યારે ખાસ કરીને ઇન્ક્લુઝિવ હતું કે એક્સક્લુઝિવ હતું જો ઇન્ક્લુઝિવ હોય ત્યારે અહીંયા ગેપ પડતો હોય ગેપ એક નો પડે છે અહીંયા 1 ડિવાઇડ બાય 2 0.5 તો આમાંથી 0.5 બધામાંથી માઈનસ કરવાનું છે આમાં 0.5 પ્લસ કરવાનું છે બરાબર અને લેસ ધેન માં કયા પોઈન્ટ ની જરૂર પડે મેં કાલે કીધું હતું અપર બાઉન્ડરી પોઈન્ટ આની અંદર 0.5 પ્લસ કરવાનું તો પહેલાનો અપર બાઉન્ડરી પોઈન્ટ આવશે લેસ ધેન માં સોરી અપર બાઉન્ડરી પોઈન્ટ યુઝ થાય અપર બાઉન્ડરી પોઈન્ટ આમાં 199.5 299.5 399.5 499.5 599.5 699.5 799.5 899.5 999.5 and 1099.5 frequency નું ટોટલ ઉપરથી મારવાનું છે as it is 2 2 plus 4 6 6 plus 9 6 plus 9 15 15 plus 7 22 plus 10 32 plus 8 40 plus 9 49 plus 4 53 plus 3 56 plus 4 60 એની ડાઉટ આ રીતે અપર બાઉન્ડરી પોઈન્ટ યુઝ કરવાનો છે ટોટલ ઉપરથી કરવાનું છે એનું બધું કન્સેપ્ટ મેં કાલે શીખવાડેલો હતો કાલનો વિડિયો બરાબર જોયો તો ધીરે ધીરે કરાવતો હતો અને કેમ આ એડ થાય એ બધું એમાં લોજિક મેં સમજાવેલું હતું નંબર 3 મોર ધેન સમ એટલામાં નહીં આવે એટલે હું આ બધું કરી દઉં છું સોલ્વ થર્ડ મોર ધેન
type of cumulative frequency distribution. कया पॉइंट में यूज થાય એમાં lower boundary point cumulative frequency આ સાઈડ માંથી 0.5 માઈનસ કરવાનું છે આપણે તો 100 ની આવે તો આવશે 99.5 199.5 299.5 399.5 499.5 599.5 699.5 799.5 899.5 999.5 1099.5. Okay. Now cumulative frequency નું ટોટલ મોરધન માં નીચે મારવાનું છે તો કીધેલું હતું લાસ્ટ પહેલા એક્ટિવિટીઝ લખવાની છે 4 મિસ્ટેક કરી દે આવશે 199 નું 99.5 તમારે કે એક્સ્ટ્રા ક્લાસ બનાવવો હોય તો કઈ મને વાંધો નથી બરાબર કાલે મને કીધેલું 9999.5 લાસ્ટ માં આપેલા છે 4 માં 3 એડ કરો કેટલા આવશે 7 7 માં બીજા 4 એડ કરો 7 + 4 11 11 plus 9 20 20 plus 8 28 28 plus 10 38 38 plus 7 45 45 plus 9 54 54 plus 4 58 and 58 plus 2 60 right જો લેસ દેન તો તમારે એક્સ્ટ્રા ક્લાસ બનાવવો ઉપર બનાવી શકો તો 99.50 અને આમાં નીચે મોર ધેન લાઈક નીચે બનાવવાનું હોય 1099.50 બરાબર એનો કોઈ મતલબ નથી પણ આ ટેક્સ્ટ બુકમાં હું જગ્યા આપેલું છે તમારે કરવું હોય તો કરજો નહીં કરો તો ચાલશે ચાલો હવે ક્વેશ્ચન નંબર 38 થી ખાલી હિન્ટ જ આપવાનો છું હવે 10 માં તમારે કરવાનું છે લેસ ધેન મોર ધેન પણ તમારે કરવાનું છે બરાબર એનું કઈ એવું ઇમ્પોર્ટન્ટ હશે ને તો હું સોલ્વ કરાવીશ ક્વેશ્ચન નંબર 38 the ages of 50 women of a women's club are as follow prepare a frequency distribution with a class length as a 5 from the raw data class length 5 5 લેવાની છે ડેટા તમને આપેલા છે એટલે મિનિમમ મેક્સિમમ 5 કરી નાખેલું છે મિનિમમ વેલ્યુ 21 મેક્સિમમ 57 range is equal to maximum minus minimum difference find करो 36 right and class length तो 5 આપી દીધેલ છે right class length find નથી કરવાનું class length find કરવાની તો ફોર્મ્યુલા છે range divided by number of class પણ આપણે રેડીમેડ આપી દીધેલું છે ચાલો તો હવે આપણે inclusive બનાવીએ inclusive frequency distribution of edges of a एज अथवा क्लास એવું નામ આપું છું 21 થી સ્ટાર્ટ કરીએ 21 to 25 5 નો ગેપ થઈ ગયો 21 to 25
26 to 30, 31 to 35, 36 to 40, 41 to 45, 46 to 50, and 57 आई है ना, 51 to 55, 56 to 60. આ રીતે તમારે ક્લાસ લેવાના છે, ટેલી વર્ક કરવાનું જાતે. નંબર ઓફ ફ્રીક્વન્સી આ રીતે ટેલી વર્ક કમ્પ્લીટ જાતે કરવાનું છે. એટલે લાસ્ટ માં મેં જે રીતે લેસ ધેન મોર ધેન કરાવેલું હતું, આમાં 0 આપણે ઇન્ક્લુઝિવ બનાવેલું છે એટલે 0.5 વાળો લેવો પડશે. લેસ ધેન ટાઈપ ઓફ ફ્રીક્વન્સી ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ની અંદર અપર બાઉન્ડરી પોઈન્ટ લેવાનો છે, પણ 25 પોઈન્ટ નથી લેવાનો. 25.5, 30.5, 35.5, 40.5, 40.5 એવી રીતે તમારે લેવાનું છે. અને જ્યારે મોર ધેન ટાઈપ ઓફ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન બનાવો ત્યારે તમારે લોઅર બાઉન્ડરી પોઈન્ટ યુઝ છે, આમાં પણ 0.5 માઈનસ કરવાનું છે. 20.5, 5.5, 30.5, 35.5, 40.5 એ રીતે તમારે લઈ લેવાનું. બરાબર, લોઅર બાઉન્ડરી પોઈન્ટમાં 0.5 માઈનસ થાય, અપર બાઉન્ડરી પોઈન્ટમાં 0.5 પ્લસ થાય. કાલે મેં જે કરાવેલું ત્યારે બોક્સ ઉપર લખેલું હતું ઇન્ક્લુઝિવમાં એક્સક્લુઝિવમાં કન્વર્ટ કરો ત્યારે શું કરવાનું, એક્સક્લુઝિવનું ઇન્ક્લુઝિવમાં કન્વર્ટ કરો ત્યારે શું કરવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 39 સ્ટાર્ટ કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ મેક્સિમમ વેલ્યુ કેટલી આપેલી છે, મિનિમમ વેલ્યુ કેટલી આપેલી છે, ફાઇન્ડ કરી નાખો. A sample of 25 lens is selected from the day's production of a company manufacturing lenses. The thicknesses of these selected lenses are as under. Distribute this data into the 5 classes of equal length. Lowest value 1.505 and maximum value 1.528 से कैसे बने. Five to 8, 1.5 to 8. पांच क्लास बनाने की वजह से distribute third line. Distribute lenses data into 5 classes of equal length. Number of class 5. Number of class नहीं के बाद. Find out range. Maximum minus minimum. Maximum value 1.5 to 8 minus 1.505. Answer is answer is 0.023 and class length is equal to range R divided by number of class A is equal to 0.023 divided by 5 क्लास बनाना है. 0.023 divided by 5. Answer 0.0046. Right? 505 स्टार्ट करिए आपने. इंक्लूसिव एक्सक्लूसिव कीधું છે કેવું બનાવવાનું છે.
કીધું નથી an exclusive frequency distribution of thicknesses of lens. Thickness of lens. હવે સમની અંદર ફર્સ્ટ વેરિયેબલ આપણે લઈ લઈએ thickness of lenses અથવા તમે નામ પણ આપી શકો છો ક્લાસ અથવા ક્લાસીસ. મિનિમમ વેલ્યુ છે 0.505 1.505 થી સ્ટાર્ટ કરીને આને એપ્રોક્સિમેટ લઈ લઈએ 0.005. તો 0.005 માં એડ કરો તો 1.510 આવશે. 1.510 માં પાછા 0.05 એડ કરો તો 1.515 આવશે. 1.515 માં બીજા 0.005 એડ કરો 1.520 1.520 1.525 1.525 to 1.530. 5 ક્લાસ બનાવવાનું કીધું હતું. 5 ક્લાસ બની ગયા છે આપણે. ટોટલ એલિમાર્ક ડેટા સેટ આપેલા છે. લેન્સ ના નંબર ઓફ લેન્સ ફ્રીક્વન્સી પણ લખી શકો છો ત્યાં તમે. રાઈટ, સ્ટાર્ટ કરીએ. હવે ઘણા કન્ફ્યુઝ છે, તમે પહેલી વખત માં બહુ કન્ફ્યુઝ જાવ તો ટેન્શન નહીં લો. આપણે બધામાં 1 પોઈન્ટ આપેલું છે, આપણે 1 ને કોમન કાઢી લઈએ. 505 505 એ બધી યાદ રાખવાનું. 505 510 510 to 515. તો હું જે પહેલી વખત કરી જરા પોઈન્ટ બોલીશ જ નહીં. ફર્સ્ટ વેલ્યુ છે 1.518 છે, તો હું બોલીશ 518 518 518 આની બરાબર. રાઈટ, 518. નેક્સ્ટ 509. નેક્સ્ટ 527 527 લાસ્ટ ક્લાસ. નેક્સ્ટ 505 505 ફર્સ્ટ ક્લાસ. નેક્સ્ટ 520 520 અહીંયા આવે, 520 અહીંયા જ્યારે સેમ હોય અને એક્સક્લુઝિવ બનાવવું તો આપણે નીચેના ક્લાસમાં પ્રેફરન્સ આપીએ છીએ. 511. નેક્સ્ટ 518. નેક્સ્ટ 522 522. નેક્સ્ટ 528 528 528 528. ફર્સ્ટ લાઈન કમ્પ્લીટ. 520 520 બે વખત આપેલું છે, બંને આમાં જ આવશે. નેક્સ્ટ 514. નેક્સ્ટ 508. નેક્સ્ટ 525 506 519 523 521 517 514 515 516 521 507 टोटल मारू છું 5 3 5 1 5 2 7 and 4 લગભગ ડેટા તમને 30 આપેલા હતા, એટલે તો
sum of 25 lengths ના ડેટા આપેલા તો ટોટલ 25 થઈ જવું જોઈએ 5 + 3 8 8 + 6 14 14 + 7 14 and 7 21 21 and 4 25 ઓકે તેમાં રાઈટ સાબુ હવે સમ ની અંદર એક બીજી પેરેગ્રાફ ની અંદર ક્વેશ્ચન પૂછેલો છે આપણે એનો આન્સર આપવાનો છે આવું કરી શકે કે લેસ ધેન મોર ધેન ટેલીમાં કરીને ક્વેશ્ચન ના આન્સર આપવાના હોય ડેટા એનાલિસિસ કહેવાય છે ને if the company decide that the lens is company by decision કે કહેવાનો છે if company decide that lens is having a thickness less than 510 1.510 આની કરતા ઓછું હોય એટલે આ રીતે ઓકે and more than 1.525 are considered as defective x 1.525 થી વધારે હોય છે આ છે 1.525 થી વધારે 1.510 થી ઓછું એટલે આ less than 1.510 and more than 1.525 આમાં આની અંદર બધા લેન્સ આવે એ ટાઈપના ફરીથી once એકવાર if company decide that lens is having thickness less than 1.510 and more than 1.525 are considered as a defective, then question start like what percent of lenses in a sample are defective? What percent of lenses in the sample are defective? Our question is so defective lens કેટલા છે જો defective lens આ બધા defective ની અંદર આવશે 5 અને 4 5 + 4 9 lens defective છે બીજી વસ્તુ ટોટલ લેન્સ કેટલા કંપનીએ બનાવેલા સેમ્પલ કેટલા લીધેલું છે ટોટલ લેન્સ 25 આપણે ના percentage કાઢવાના છે percentage of defective lens divided by total lens multiply 100 percentage કાઢવા માટે multiply 100 કરવામાં આવે છે defective lens is 9 total lens is 25 25 માંથી 9 ખરાબ છે તો કેટલા percentage ત્યાં કહેવાય કેલ્ક્યુલેટર માં સોલ્વ કરી નાખો 25 4 ઝા 100 4 into 9 I think 36% આન્સર આવવો જોઈએ બરાબર તો અહીંયા સુધી કમ્પ્લીટ કરી નાખો પછી હું હોમવર્કમાં તમારે કેમ કરવાનું છે એનો હું આઈડિયા આપું છું બરાબર હોમવર્કના સમાપ્ત ક્વેશ્ચન નંબર 41 42 43 અને 44 આ ચાર હોમવર્ક કરવાના છે એમાંથી જે પણ ટેટ આવશે એ હું કાલે સોલ્વ કરાવીશ બરાબર